ભાઈ ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઇબર થી કરે. જય દ્વારિકાધીશ મિત્રો, ફાઇનલી હું દ્વારકા પહોંચી ગયો છું. દ્વારકામાં સરસ મજાની હોટેલ જો અહીંયા રૂમ લઈ લીધી છે. સરસ મજાની હોટેલ. ચાલો સૌથી પહેલા તમને મારી રૂમ બતાવું, શું રૂમમાં છે શું નથી. આવી જાવ. સૌ પ્રથમ મિત્રો આપણે મળી જાય છે સરસ મજાનો ગેટ, અને એ પછી મળી જાય છે આપણે સરસ મજાની ટીવી. અહીંયા બધા ફ્રેન્ડ બેસીને મોજ ફ્રેન્ડ ફેમિલી જેની સાથે આવું એની સાથે. અને પછી અહીંયા આવતા તમને સરસ મજાનો બહારનો વ્યૂ દેખાઈ જાય છે, જોઈ શકો છો. હું કઈ ઉપર વાદળા થાય એમાં છે વરસાદ ન આવે ને તો સારું. સરસ મજાનું મિત્રો તમને વોશરૂમ પણ મળી જશે, નાવા ધોવાની બધી જ સુવિધા અહીંયા મળી જશે. અને શું હોય એસી પણ મળી જશે. અને જો આ પ્રકારનું કંઈક બેડ છે, માનો ને 2, 3, 4 જણા તો આરામથી હુઈ જ જાઓ. હા, અને છે ને મિત્રો કાંઈ પણ વસ્તુ મંગાવી હોય ને, કાંઈ પણ વસ્તુ અહીંથી જો ફોન કરી દેવાનો કે ભાઈ બાથરૂમમાં શેમ્પુ પૂરું થઈ ગયું, શેમ્પુ આપી દો. 2 મિનિટમાં શેમ્પુ આવી જાય. જે મંગાવું એ મંગાવી લેવાનું. આ તમારું પાકીટ શું અહીં નથી. હા, અને આ ચાલો મિત્રો ખોલ્યા ડોરમાં તમારો કંઈક સામાન, કપડાં છે, સુટકેસ છે, જે કંઈ પણ મૂકવું હોય એ તો મૂકી શકો છો. આ પણ ડોર છે નાને એવું જોઈ શકો છો. સરસ મજાનો ડોર છે અને સરસ મજાનો કાચ. માથા વાળા હું તો કે દાંત થયું ને એવું બધું ભૂલી ગયો છું આ વખતે ઉતાવળમાં. પણ અહીંથી તો માથા વાળા અહીંથી દાંત થયો તમે મંગાવી શકો ફોન કરીને. એમાં કઈ ના નહીં, આ બધું આપી જાય. હવે તો આ પ્રકારની કંઈક મિત્રો રૂમ છે અમારી. તો ચાલો મિત્રો જઈએ દ્વારકાધીશના આંગણે પહોંચી ગયા છીએ. દ્વારકાધીશ મંદિરે દ્વારકાધીશના દર્શન કરીએ. દ્વારકાધીશને બોલાવો એમ તો ઘણી વખત આવ્યો છે, તો ચાલો આ વખતે બોલાવો આવી ગયો છે. ચાલો દર્શન કરીએ ને તમને પણ કરાવીએ. બન્યા રહેજો અંત સુધી. મિત્રો હવે સૌ પ્રથમ આપણે જઈએ નીચે કંઈક નાસ્તો કરીએ. સરસ મજાનો જો રૂમનું આઉટડોર છે, એકદમ શાંત અને બીક ન લાગે ને એવું વાતાવરણ. હા, બાકી તમારે જો ઘણી ખબર છે ને બીક પણ લાગતી હોય છે ને. એસીની સુવિધા પણ છે, એક્સ્ટ્રા તમને મેટ, ગાડલા, ખોડસી જે જોતું હોય બધું મળી જશે. હોટલનું નામ શું છે તમને એમને કહું છું થોડીક વારમાં. ઓકે, તો ચાલો જઈએ. ફાફડા, કઢી, કોફી અને ખાસ કરતો પપૈયાનો સંભારો. આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. હોટેલ રોકાણા હતા ત્યાં ભાઈ અમને મૂકવા આવ્યા છે. સામે મંદિર દેખાય ને, સામે મંદિર. જય દ્વારકાધીશ. ચાલો મારી બહેનો, મારા ભાઈઓ, મારા વડીલો બધા છે ને દર્શન કરી લેજો. ઘરે બેઠા જો તમને હમણાં દર્શન કરવાના છું. પછી હું પણ દૂર છું, અહીંથી ડર લેજો. પછી પાસે થાય ત્યાં તને કરાવીશ. કાંઈ નહીં, હાલો થાય મિત્રો. તથા મિત્રાણીઓ જોઈ શકો છો. પણ બધા દર્શન કરી લો. એ દ્વારકાધીશ મારા બધા વ્યુઅર્સને હંમેશા રાજી રાખે. વ્યુઅર્સ રાજી તો હું રાજી. હું કેવું દિવસભાઈ? હે ફોટો કીધું મેં. ધજા ચડાવે. આમથી દર્શન તમને કરાવી દીધા, સામેથી કરી દીધા. જો અહીંથી માહિતી કરી લો. ઓકે, અને છે ને આપણે બધા તો કેમેરા ભાઈઓ તો મેળા તો બધા ફોટા પાડે છે. જ્યારે દ્વારકામાં આવો ને તો આ બ્લોગ બતાડો કાંઈક સસ્તું કરી દેવો ને. સસ્તું ના હું તો નહીં આવું, પણ આ બ્લોગ બતાડી દે બરોબર. ભાઈઓ છે બધા. ઓકે, તો બસ મળ્યા, વાતચીત થઈ, આનંદ મંગલ. જય માતા. વિડીયો જોઈ ભાઈ નામ શું તમારું? ઝાલાભાઈ જો દ્વારકાધીશના મંદિરની એક્ઝેક્ટ પાછળ આવશો ને સરસ મજાની છાશ, એટલે આમ ઘોળવા જેવી છાશ હો. તો પીવે તેને હું કઈ મજા આવી છાશ પીવાની. હે થેન્ક યુ ભાઈ. જય માતાજી, હર મહાદેવ. દ્વારકામાં આવ્યો ને ત્યારથી જઈને મિત્રો આપણે એટલા બધા આપણા ફોલોઅર ભાઈ બહેનો મેળા ને કે વાત જાવ. એમાં જોઈએ કે આ ભાઈ છે. ભાઈ નામ શું તમારું? જય દ્વારકાધીશ. મારું નામ છે બાબુ રબારી. બાબુભાઈ રબારી. જો નાનકડી ભાઈની શોપ છે. ઓકે, તો ચાલો મિત્રો તમે જ્યારે દ્વારકા આવો ને તો ભાઈની શોપમાં છે ને કાંઈક ખરીદી કરજો. તો ભાઈ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, સોશિયલ મીડિયામાં ઘણી મહેનત કરે છે. ભાઈ શું છે નામ તમારી યુટ્યુબ આઈડીનું? યુટ્યુબ આઈડીમાં બાબુ રબારી. બાબુ રબારી મિત્રો સર્ચ કરજો. ભાઈની આઈડી જોજો, ભાઈની ખાલી મહેનત ચેક કરજો. મજા આવે તો કમેન્ટમાં જય દ્વારકાથી લખજો. જય દ્વારકાથી. ચાલો મિત્રો હું તો જાવ આગળ. મિત્રો જ્યારે દ્વારકાની વાત કરું ને તો ત્યારે છે ને દ્વારકાનો ઇતિહાસ તો ઘણો લાંબો છે. જો કદાચ કહેવા બેઠું ને તો ભારત નહીં આવે. પરંતુ મિત્રો આપણું દ્વારકા જે ધામ છે ગુજરાતનું, આખા ભારતના 4 ધામમાંથી એક ધામ માનવામાં આવે છે. અને અહીંયા છે ને મિત્રો આખા દ્વારકાધીશને છે ને ઘણા નામથી ઓળખાય છે. અને અહીંયા છે ને લોકો એટલી જ્યારે આવો ને ત્યારે તમને ભીડ જ જોવા મળશે. કારણ કે લોકોનો વિશ્વાસ અને દુનિયા તો વિશ્વાસ ઉપર ચાલે છે. ભગવાન હવનો હોય છે. એટલા માટે છે ને લોકો અહીંયા જ્યારે તમે આવશો ને
ત્યાં તમને ભીડ જોવા મળશે ને દ્વારકાધીશના દર્શન કરીને તમને ઘણો આનંદ થશે. તો ચાલો મિત્રો હવે આપણે જ્યાં હતા ત્યાં વયા જઈએ, દ્વારકાધીશના દર્શન કરીએ. ઘણો આનંદ થયો. જય દ્વારકાધીશ. મિત્રો દ્વારકાધીશના આંગણે દ્વારકાધીશની નગરીઓમાં તમે બરફ ડાબી છે. બરફ હાલો ડાબી લઈ રિવ્યુસ ભાઈ તો ડાબી છે. કેવોક છે? જોરદાર. હવે ડાબી લઈ. ફાઇનલી મિત્રો હોટલમાં આવી ગયા છીએ, આરામ કર્યો, જમી લીધું. જમવામાં શું જમ્યા રિવ્યુસ ભાઈ આપણે? સેવ ટમાટરનું શાક અને તવા ફ્રાય, રાઈસ, બીજું છાશ અને રોટલી જમ્યા. અને અહીંયા હોટલે રોકાણા છીએ મિત્રો. કામ હતું બધું પતી ગયું છે. અને હવે ફાઇનલી આપણે જઈએ છીએ સુરત. દ્વારકાધીશના દર્શન થઈ ગયા, દ્વારકાધીશનો બોલાવો આવી ગયો, ખૂબ આનંદ થયો. તો ચાલો મિત્રો હવે અહીંયાથી આપણે જઈએ આપણી ઘરે સુરત. હાલો ઓલમોસ્ટ બસ કેટલા વાગ્યાની છે? 5:45. 5:45 ની બસ છે. 5 વાગી ગયા છે. તો ચાલો મિત્રો જઈએ, જોતા રહેજો અંત સુધી. તો જાતા જાતા ચા બા પી લઈ. દિવેશભાઈ જશે મસ્કા બન લેવા. તો ચાલો મિત્રો હવે અહીંયાથી જઈએ આપણે સુરત. બસ તો અહીંયા આવશે લેવા. અહીંથી સીધા સુરત નીકળી જવાનું છે. હાલો. તો મિત્રો જોઈ શકો છો બસમાં બેસી ગયા છીએ. એન્ડ ચાલો હવે જઈએ આપણા સુરત, ધરતીનો છેડો ઘર. મિત્રો ફાઇનલ જો સુરત પહોંચી ગયા છીએ અમે. આ જોઈ શકો છો દિવ્યેશભાઈ. ચાલો હવે અહીંયાથી છે ને BRTS ગોતીએ પહેલાં, કેમ કે રિક્ષામાં કંઈ 200 રૂપિયા હું લેવા ખોટે ખોટા આપવા. BRTSમાં ન ભાઈ જાય AC વાળી બસમાં. હે દિવ્યેશભાઈ, AC વાળી બસમાં ન હોય જાય. AC વાળી બસમાં એ તો 50 કા વાળી ટિકિટ કેટલા આવે? 50 ની આવે ને, 20 રૂપિયાની અનલિમિટેડ. રૂપિયામાં સીધા આખા સુરતમાં ફરવું હોય ત્યાં ફરો. મિત્રો ઘરે તો એમ તો સવારે જ આવી ગયો હતો, પણ બ્લોગનું એને અત્યારે કર્યો છું. મળીએ નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ.